સમાચારમાં હવે વાત સુરતની કે જ્યાં હજીરાની એએમએનએસ કંપનીમાં કોરેક્સ 2 પ્લાન્ટમાં આગનો મામલો। એએમએનએસ કંપનીનો કોરેક્સ 2 પ્લાન્ટ બંધ કરાવાયો છે। ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગે કંપનીને ક્લોઝર નોટિસ આપી છે। સેફટી મુદ્દે લોલમલોલ જણાતા ક્લોઝર નોટિસ આપવામાં આવી। સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ સોંપવામાં આવી। ઓલપાડ પ્રાંત અધિકારી તપાસ કરશે। ધડાકા સાથે લાગેલી આગમાં 4 કામદારના મોત થયા હતા। મૃતકોની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। તો સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ સોંપવામાં આવી છે અને કંપનીને ક્લોઝર નોટિસ અપાઈ છે। દુર્ઘટના ઘટી એને કારણે 4 કામદારોના મૃત્યુ નિપજ્યા છે। આ ઘટનાને અનુસંધાને તારીખ 1 જાન્યુઆરીના રોજ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા તપાસના આદેશ અને અમને તપાસ સોંપેલી છે, જેમાં જીપીસીબી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, પોલીસ વિભાગ અને અન્ય તમામ વિભાગ દ્વારા જે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી છે તેનો સંકલિત અહેવાલ કલેક્ટર સરને સુપરત કરીશું। સર, હાલ કોઈ નોટિસ ક્લોઝર આપવામાં આવી છે શું છે? હાલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ દ્વારા એએમએનએસનો જે કોરેક્સ પ્લાન્ટ છે એને ટેમ્પરરી ક્લોઝર અપાયું છે। આગળ તપાસમાં જે કંઈ ક્ષતિઓ માલુમ પડશે એના આધારે